સુરતમાં ભૂતિયા ડિમોલેશન પર સૌથી મોટા સમાચાર। ભૂતિયા ડિમોલેશનના વિવાદ બાદ અધિકારીઓ રજા પર ઉતર્યા। સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જાંગ જીવન રામજીવાલા રજા પર ઉતરી ગયા તો એબીપી અસ્મિતાની ટીમ જાંગ જીવન રામજીવાલાની ઓફિસ પર પહોંચી। વિવાદ બાદ જાંગ જીવન રામજીવાલાની ઓફિસ પર તાળું જોવા મળ્યું। ડિમોલેશનમાં બુંડી ભૂમિકા ભજવનાર જાંગ જીવન રામજીવાલા કે જે હવે ભૂગર્ભમાં ઉતર્યો છે। सूरत शहरना नासिरनगर में डिमोलेशन में खुद जयांग रामजीवाला हता, परंतु तेओ कही रह्या हता कि डिमोलेशन एसएमसीए कर्यु नथी। हवे बीकना मारे उतरी गया छे रजा उपर। एबीपी अस्मितानी टीम मौजूद छे एमनी ऑफिस उपर। जयांग आर जीवन रामजीवाला कार्यपालक इंजीनियर छे। मुलाकातीओ माटे समय छे 4 થી 6, परंतु हवे आ 4 થી 6 ना समयगाळा दरमियान आ जयांगभाई जीवन रामजी छे तेओ नहीं मળી શકે, कारण के तेओ अत्यारे हाल उतरी चूक्या छे रजा उपर। आ दृश्य जोई शकाय छे, लॉक मारी देवामां आव्युं छे तेमनी ऑफिस उपर अने तेमने मुलाकातीओ ज्यारे मळवा मांगता होय त्यारे तेमने कोईपण प्रकारनी मुलाकातनो समय छे जे लीधो होय ए मળી શકતા નથી। जे प्रमाणे जे डिमोलेशननी प्रक्रिया हाथ धराई हती, जयांग जीवन रामजीवाला छे तेओ पोते स्थळ पर हाजर हता। तेओ जेसीबी अने कॉन्ट्राक्टरोने दिशा निर्देश करी रह्या हता डिमोलेशन माटे, परंतु तेमणे कह्युं छे के डिमोलेशन अमे कर्युं नथी। तो पछी सवाल ए छे के डिमोलेशन कोणे कर्युं? कैमरामेन राकेश पानवाला साथे धनराज बागले, एबीपी अस्मिता, सूरत। तो नासिरनगરમાં ભૂતિયા ડિમોલેશનને લઈ સુરતમાં જોરદાર આક્રોશ। ભૂતિયા ડિમોલેશનને લઈ સુરત કોંગ્રેસના ધરણા પ્રદર્શન। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ કોંગ્રેસના ધરણા। અસરગ્રસ્તોને ન્યાય અપાવવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા। ભૂતિયા ડિમોલેશનની રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। ભૂતિયા ડિમોલેશનને કારણે લોકો પરેશાન થતા હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ લડત ચાલુ રાખશે। सूरतना नासिरनगर में डिमोलेशन थयुं हतुं त्यारे पीड़ितों साथे कांग्रेसना धरना। सीधी तस्वीरों तमे जोई शको छो। जे प्रमाणे अत्यारे हाल कांग्रेस धरना करी रही छे त्यारे सूरत महानगरपालिकाना जे मुख्य द्वार छे, मुख्य द्वार उपर आ प्रमाणे तमाम पीड़ितों साथे मळीने अत्यारे धरना करवामां आवी रह्या छे। अहीं स्थानिक कॉर्पोरेटर मौजूद। साहेब, शाना माटे धरना? આજે 12 દિવસ થઈ ગયા શાના માટે ધરણું, એટલે સમગ્ર સુરત, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત જાણી રહ્યું છે કે ઇન્ટરનેશનલ મીડિયા પર આ બધા સમાચારો છે કે ભાઈ એક 12 દિવસથી આ લોકો ખોદામાં આપે છે કે એસએમસીએ ડિમોલેશન કર્યું છે કે નથી કર્યું, સેન્ટ્રલ ઝોને કર્યું કે નહીં કર્યું, કતારગામે જોઈને કર્યું કે નહીં, ડિમોલેશન થયું કે ડિમાર્કેશન થયું, જે બી થયું એનો નિકાલ લાવો અને જે લોકો દેખાય છે એની સામે પગલાં લો। અનેક પુરાવો છે, સીસીટીવી ફૂટેજ છે, મોબાઈલના ફૂટેજ છે, બધા અધિકારીઓના ડેટા આપ્યા છે પણ કોઈ એક્શન લેવામાં આવતું નથી। હવે તો એક જ ઉપાય છે, માનનીય હાઈકોર્ટને અમે જ્ઞાન રાખવાના છે। આવતીકાલે હાઈકોર્ટમાં, માનવ અધિકાર પંચમાં, રાષ્ટ્રપતિ પાસે જઈને દયાની ભીખ માંગીને આ ગરીબોને હક અપાવવાના છે। શું માંગણી છે તમારી? मांगनी ये है साहब, जिस तरह से हमारे घरों का डिमोलेशन किया गया है, जो नासिरनगर के लोगों का डिमोलेशन किया गया है, उन लोगों को जल्द से जल्द वापस बसाया जाए, उनकी जो तकलीफें वो दूर की जाए और यही हमारी सरकार से और यहाँ की गुजरात से हमारी अपील है। बिल्कुल, तो જોઈ શકાય છે અત્યારે તમામ જે અસરગ્રસ્તો છે એ અત્યારે સુરત મહાનગરપાલિકા કચેરીની બહાર ડેરો ડારીને બેઠા છે અને ધરણા કરી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે હાલ તેમના ઘરો તોડવામાં આવ્યા છે ત્યારે જે પ્રમાણે સર્વે કરીને તમામ લોકોને ઘર મળે, ઘરનું ઘર મળે તેના માટે અત્યારે હાલ આ કોંગ્રેસના નેતાઓ છે, કોર્પોરેટરો છે એ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। कैमरामैन राकेश पानवाला साथे धनराज बागले, एबीपी अस्मिता, सूरत।